નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 માં આઈડિયલ ની અંદર સંસ્કૃત વિષયનું સોલ્યુશનમાં ચેપ્ટર પાઠ નંબર 1 ચિત્રપદાની 1 અને ચિત્રપદાની 2 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક આપી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરી દો। તેમજ જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો। તો સોલ્યુશન ની આપણે આગળ વાત કરીએ તો પહેલા આપણે વિકલ્પ છે, સાચો વિકલ્પ આપણે જવાબ લખવાનો છે। એમાં પહેલું આપેલું ચિત્ર શું દર્શાવે છે? બરોબર, તો એમાં આવશે આસંદ। બરોબર, બીજા નંબરનું ચિત્ર શું દર્શાવે છે? તેમાં આવશે કુંદક। ત્રીજા નંબરનું ચિત્ર છે તે આપણને શું દર્શાવે છે? સ્યુતઃ। ચોથા નંબરનું ચિત્ર છે તે આપણને શું દર્શાવે? ચષક। પાંચમા નંબરનું ચિત્ર છે તે આપણને શું દર્શાવે છે? ભ્રમણભાસઃ। છઠ્ઠા નંબરનું ચિત્ર છે તે આપણને એના વિશે માહિતી આપે છે? પાદપ। સાતમા નંબરનું ચિત્ર છે પર્વત શબ્દનો સંસ્કૃત શબ્દ લખો, તો એમાં આવશે પર્વત। એના પછી પલંગ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો, તેમાં આવશે પર્યકઃ। ચાલો એના પછીના MCQ આપણે જોવાના છે। એમાં 9મું છે વાનર શબ્દનો સંસ્કૃત શબ્દ શું થાય? બરાબર, તો એમાં આવશે પેલું મર્કટઃ। બીજું છે ખુશી શબ્દનો સંસ્કૃત શબ્દ શું થશે? આસંદ। 11મું જે આપણે ચિત્ર છે તે શેનું દર્શાવે છે? કે સમીકરઃ। એના પછી ટ્યુબલાઇટ શબ્દનો સંસ્કૃત શબ્દ શું થાય છે? દંડદીપઃ। વૃક્ષ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો તો એમાં શું આવશે? પાદપઃ। 14મું કટહ શબ્દનો ગુજરાતી અર્થ આપો, તેમાં શું આવશે? ચટાઈ। પત્રભાર શબ્દનો ગુજરાતી અર્થ આપો, તેમાં શું આવશે? પેપરવેઇટ। ચ્યુતઃ શબ્દનો ગુજરાતી અર્થ આપો, તેમાં શું આવશે? થેલો। 17મું સમીકરઃ શબ્દનો ગુજરાતી અર્થ થાય ઇસ્ત્રી। હમણાં આપણે આગળ MCQ જોઈએ છે ચિત્રમાં। ચલો જોડકા જોડવાના છે, બરોબર। એમાં પેલું છે મર્કટઃ, એનો મતલબ થાય વાંદરો, એટલે પહેલામાં આવશે ડી। પછી છે ચરણઃ, એનો મતલબ થશે પગ। એના પછી છે કટહ, તો એનો મતલબ થાય ચટાઈ। એના પછી સ્યુતઃ એટલે કે થેલો। એના પછી ચષકઃ એટલે કે શું આવશે? પ્યાલો। ચલો બીજું છે કાકઃ, તો એનામાં આવશે પલંગ। પત્રભારઃ, બરોબર, તો સોરી પેલામાં પલંગ નહીં આવે, કાકા એટલે કાગડો થશે ને। પત્રભાર, બરોબર, એટલે પેપર વેઇટ। એના પછી પર્યકઃ, બરોબર, પર્યકનો મતલબ થાય છે પલંગ। દંડદીપઃ એટલે કે ટ્યુબલાઇટ, અને સમીકરઃ એટલે કે ઇસ્ત્રી। હવે ચિત્રપદાની બીજું છે, એમાં પણ વિકલ્પો આપણે આપેલું ચિત્ર પરથી આપણને શું દર્શાવે છે? કે નૌકા। બીજું ચિત્ર જે આપેલું છે તેના શેના વિશે માહિતી આપે છે? તો કે શર્માજની। એના પછી છે આપેલું ચિત્ર છે તે આપણને જપમાલા વિશે માહિતી આપે છે। આપેલું ચિત્ર શું દર્શાવે છે? તો કે વૃક્ષ શાયિકા। આપેલું ચિત્ર શેના વિશે દર્શાવેલું છે? કે પત્ર પેટિકા। એના પછીનું ચિત્ર શું દર્શાવે છે? સૂચિકા। એના પછી અગ્ન પેટિકા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય છે? તો માચીસ। બાલિકા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય છે? છોકરી, બરોબર। એના પછી પીલિકા શબ્દનો અર્થ શું થાય છે? કીડી। એના પછી નિસરણી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો, બરોબર, તો એમાં આવશે ડી। તો એ શબ્દનો સંસ્કૃત શબ્દ આવશે એ। સાવરણી શબ્દનો સંસ્કૃત શબ્દ આવશે ડી, શર્માજની। પંચમશીન શબ્દનો સંસ્કૃત શબ્દ આવશે રંધ્રિકા। માપિકા શબ્દનો ગુજરાતી અર્થ થાય છે ફૂટપટ્ટી। રંધ્રિકા શબ્દનો ગુજરાતી અર્થ થાય છે પંચમશીન। કુંચિકા શબ્દનો ગુજરાતી અર્થ થાય છે ચાવી। હવે જોડકા જોડવાના છે ફરીથી આપણે। એમાં પત્ર પેટિકા, બરોબર, તો પેલામાં આવશે ટપાલ પેટી। પત્ર પેટિકા એટલે કે ટપાલ પેટી। ચલો એના પછી કુંચિકા નો મતલબ થાય છે ચાવી। માપિકા તો ફૂટપટ્ટી, મહિલા તો સ્ત્રી, અને સૂચિકા તો શું આવશે? સોય। ચલો અગ્ન પેટિકા, બરોબર, તો શું આવશે? અગ્નિ પેટિકા એટલે કે માચીસ। રંધ્રિકા તો શું આવશે? પંચમશીન। શર્માજન, તેમાં આવશે સાવરણી। નિસરણી તો શું આવશે? નિસરણી। અને નૌકા એટલે શું આવે? હોડી, બરાબર। ચલો હવે નેક્સ્ટ આપણે ત્રીજું ચિત્રપદાની આપણે જોવાનું છે। એમાં આપેલું ચિત્ર શેના વિશે માહિતી આપે છે? તો કે દ્વારમ। સ્ટોપર અથવા આંગળા શબ્દનો સંસ્કૃત શબ્દ શું થાય? તો કે ડી, અર્ગલમ।
એટલે એના પછીના તમને આપેલો છે કોમ્પ્યુટર શબ્દનો સંસ્કૃત શબ્દ શું થાય તો ડી શણકણમ. ઘર શબ્દનો સંસ્કૃત શબ્દ શું થાય છે ગૃહમ. છત્રી શબ્દનો સંસ્કૃત શબ્દનો અર્થ શું થાય છત્રમ. બરાબર આપેલું ચિત્ર છે તે શેના વિશે માહિતી આપે છે કે પુસ્તકમ. બરાબર આપેલું ચિત્ર છે પંખો છે તે આપણને એને આપણે સંસ્કૃતમાં શું કહેવાય વ્યંજનમ. આપેલું ચિત્ર છે તે શું દર્શાવે છે કે ફેનકમ. આપેલું ચિત્ર છે તે આપણને શું દર્શાવે વ્યાતાનમ વાતાયનમ. ચલો હવે ચશ્મા છે એને આપણે શું કહેવામાં છે ઉપનેત્રમ. સાબુ જે છે તેને આપણે શું કહેવામાં છે ફેનકમ. શર્ટ શબ્દનો સંસ્કૃતિ શબ્દ શું થાય યુતકમ. ચાલો એના પછી છે પર્ણમ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે પાંદડું. આમ્રફળનો ગુજરાતી શબ્દનો અર્થ થાય છે કેરી. વ્યંજનમ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે કાંસકા. નેત્રમ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે આંખ. વાતાયનમ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે બારી. ઉપનેત્રમ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે આંખો. બરાબર. ચાલો હવે જોડકા જોડવાનો છે એમાં પેલું અર્ગલમ તો એમાં શું આવશે અર્ગલમ તો પંખો. એના પછી દ્વારમ તો શું આવશે દરવાજો. ગૃહમ તો ઘર. વાતાયનમ તો બારી. અને વ્યંજનમ તો શું આવશે આગળ. એના પછી આમ્રફલમ તો શું આવશે કેરી. બધાને ખ્યાલ આવે આમ્રફલનો મતલબ થાય કેરી. ચલો એક સેકન્ડ. આમ્રફલનો મતલબ થાય કેરી. ચલો પર્ણમનો મતલબ શું થશે પાંદડું. બીજામાં આવશે એ. શણકમનો મતલબ શું થાય છે કોમ્પ્યુટર. યુતકમનો મતલબ થાય ખમીસ. અને ઉપનેત્રમ એટલે કે ચશ્મા. સાચા શબ્દ ઉપર આપણે શરૂ કરવાનું છે એમાં પેલું આસંદમ તો ખુરશી. ચષક એટલે કે પ્યાલો અને સૂચિકા એટલે કે સોય. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે ચિત્રપદાની નંબર 1, 2 અને 3 નું સોલ્યુશન. તમને સોલ્યુશન કેવું લાગે છે તેનો મંતવ્ય અમને અવશ્ય તમારી કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.